વલસાડના સરીગામ જીઆઈડીસી નજીક કરંજગામ વિસ્તારમાં બોરિંગમાંથી લાલ રંગનું પાણી નીકળતા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને ઉદ્યોગો દ્વારા થતા ભૂમિગત જળ સ્ત્રોતને પ્રદૂષિત કરનારા વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। વલસાડ જિલ્લાના છેવાડે આવેલા સરીગામ ખાતે ઉદ્યોગો દ્વારા પોતાની કંપનીના કેમિકલ યુક્ત ઝેરીલા પાણીનો નિકાલ જમીનમાં બોરિંગ કરીને ઉતારી દેવાતા જમીનની નીચેના પાણીના સ્ત્રોત દૂષિત થયા છે અને જે લોકો બોરિંગનું પાણી પીવા માટે અને સિંચાઈ માટે ઉપયોગ કરતા હોય ત્યારે આ પાણી રંગીન હોવાનું સામે આવ્યું છે। ઉમરગામ તાલુકાના કરજગામ ગ્રામ પંચાયત હદ વિસ્તારના સ્થાનિકો તેમજ સામાજિક આગેવાનો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી તેમના વિસ્તારમાં જળ સ્ત્રોતમાંથી નીકળતા કલરયુક્ત પ્રદૂષિત પાણી અંગે લેખિત રજૂઆત રૂપ આવેદનપત્ર પાઠવી બોરિંગમાંથી લાલ રંગ પાણી નીકળવાની ઘટનાનો સિલસિલો યથાવત રહેવાનું જણાવ્યું હતું। ગામના અન્ય બોરિંગથી પણ લાલ રંગનું પાણીવાળા પ્રદૂષિત થયા હોવાની ભીતિ સેવાઈ હતી। સરેગામ જીઆઈડીસીમાં કોઈક એકમ દ્વારા ઉપરોક્ત ઘટના બની રહી હોવાની માહિતી આપી પોતાના ગામમાં જળસ્ત્રોત સમાન બોરિંગનું લાલ પાણીના કેન ભરી જિલ્લા કલેક્ટર સમક્ષ પહોંચી ફરિયાદ કરવામાં આવી હતી। 6 તારીખે આ બાબતે હજુ બી પાણી ચાલુ જ રહેતા ફરી પહોંચ્યા ત્યારે અમે ઉગ્ર રજૂઆતો કરી ત્યારે અમને એસઆઈની ટીમને બોલાવી, પોલીસ કાફલાને બોલાવી, અમને ડરાવવાની કોશિશ કરવામાં આવી। અમે ન્યાયમાં તો અડગ રહેતા સાંજે છેવટે એ લોકોએ 6 વાગે રિધમ કેમિકલ નામની એક ફેક્ટરીને ક્લોઝર, ઇન્સ્ટન્ટ ક્લોઝર આપવામાં આવેલું છે ને તે બાદ અમને એવું કીધું છે કે જરૂરી કાર્યવાહી થશે અને બોરિંગો પણ સાફ કરવામાં આવશે, પરંતુ એમાં કોઈ એક આજે 20 દિવસ થઈ ગયા તેમ છતાં કોઈ પણ કાર્યવાહી ન થતા આજે ફરી બીજા બોરિંગોમાં બી લાલ કલરનું કેમિકલ નીકળી રહ્યું છે। જે બાબતે અમે ગંભીરતા લઈ અમને લાગ્યું કે જીપીસીબી પર અમને ન્યાય મળે એવું નથી, એટલે આજે અમે જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે કે આ લાલ કલરનું જે કેમિકલ નીકળી રહ્યું છે એ પાણી અમારા ગરીબો પીશે તો કેવી રીતે જીવશે અને કેવી રીતે ખેતીને પાક ઉપજાવી શકશે। રજૂઆત તો મહિના પહેલા સરીગામ જીપીસીબી ઓફિસમાં અમારા કરજગામના હદ વિસ્તારમાં 4-5 બોરિંગોમાં લાલ પાણી નીકળતું હતું। 1 મહિના પહેલા અમે જીપીસીબીને ફરિયાદ કરેલી। ફરિયાદ 4 તારીખે અમે ફરિયાદ કરેલી, 4 તારીખ પછી એ લોકોએ કંઈ પેલું કર્યું નથી। અમે 6 તારીખે પાછા ધરણા પર બેઠા તો ત્યારે જીપીસીબીના ઓફિસરે કે અમને ક્લોઝરની નોટિસ વાંચી બતલાવી। પછી અમે કે આ પાણીનું ભૂગર્ભમાં જે પાણી છે એ પાણીનો નિકાલ કઈ રીતે કરવાનો એના માટે અમે વારે ઘડીએ એ લોકોને ફરિયાદ કરી પણ કંઈ એ લોકો નામ લેતા નથી, એટલે આજે અમારે વલસાડ કચેરીએ કલેક્ટર ખાતે આવવું પડ્યું। અગાઉ પણ આ જ પ્રકારની ઘટનાને કારણે સ્થાનિક લોકો દ્વારા જીપીસીબી દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો હતો ત્યારે વિભાગ દ્વારા કંપનીને ક્લોઝર નોટિસ સહિત દંડ ફટકાર્યો હતો। ત્યારે ફરીથી આવી જ ઘટના સામે આવતા લોકોમાં ભારે રોષ સહિત ઉગ્ર રજૂઆત કરીને સમસ્યાનો ત્વરિત નિકાલ લાવવા માંગ કરાઈ હતી।